બધાને ગુડ મોર્નિંગ, જય જય રામ રામ, સીતારામ, બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કઈ બધા મજામાં હશે, બરોબર? આઈ હોપ, એવી આશા રાખીએ. તો અટાણે આવ્યા તો જોઈ લે ખેતર. એમાં આપણે કેટલા ખેતર નળા વ્યા ગયા કે રોડની બાજુમાં હાઈમાં વ્યા ગયા, તો એ બેમાં વાવવાના છે. તો અટાણે જોવા આવ્યા હતા ને પાછું બપોર પછી સાટવાની છે માંડવીમાં ઘેર દવા, મગફળીમાં દવાનો સ્પ્રે કરવાનો છે મગફળીમાં. તો અહીં તો જાય આયરું ઢોરેગા એટલે તમને જે વિડીયોમાં ક્લિયર નહીં દેખાતા હોય, અહીં છે ને મસ્ત મજાને હાર્યું ઢરેગા. થોડુંક ખળ છે સંયન, પણ એ જરાક એવું લીલા ખેતર લીલું થોડુંક હુકાય ને તો પછી મજૂર કે ને દાવવાનું હોય. બાકી જે આ બાજુ ધોવે નાખ્યા, આ બાજુ એટલે આમાં જ જો વાંથી એટલો ગેપ પડી રહીએ, એટલે આમાં તો પાછું કંઈ નથી કરું, ટ્રેક્ટરને ઉથલ મારી દેવી વણીને એટલી આ તો પાછા હરકા થઈ જાય. બાકી જ્યાં એટલા ખેતરમાં નથી રહ્યા, આમાં કોક હે કાંક દેખાય, એટલે આમાં પાછા વાવવા જો હે આ ખેતરમાં ને કેવા આપણે રોડની બાજુમાં છે ને ઓલે સડે ન્યા વાવવા જો હે. અટાણ મેં જા કરી જોવા આવ્યા હતા. ચાલો બધા વિડીયોને કરો એન્જોય, બધાને જલ્દીથી મારા મસ્તીનો વિડીયો પસંદ આવે સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો. બાકી આજે ઠેકાણે જવાનું હોય, ગામંત્રે પણ જવાનું હોય, દવા પણ છાંટવાનું હાલે, એવું ખબર નહીં કામ થાય. કુસડી બાજુ જવાનું હોય બપોરે, જાય હું તો હાવ કંઈ નક્કી નથી. આ બાજુ અમારે છે જ થોડોક એક સૂર્ય દેવતા દેખાણા, બાકી એ વાતાવરણમાં છે કબૂતર બેઠા. બાકી આવું હે વાતાવરણ, ગરમી છે ને ફૂલ હે, અતિશય ગરમી છે. ઊભી હે ને તો શર્ટ હે ભીંજાઈ જાય ઊભા કામ કીધા વિનાનું. ખેતરથી ભાગી ગયા, મસ્ત મજાના બપોરા કરી લીધા, દાળ ભાત ખાઈ લીધા. ખાઈને રીતે ખાટલા છે ને 2 મિનિટ ટેકાઈ હતા ને અમારે વરે પાછો ચાલુ થયેલો વરસાદ. હજી તો આપણે કાલે આપણે બ્લોગમાં કહેતા હતા કે અમારે અગાહી આવે છે નેતા ઉગે, અટાણે જો પાછું ચાલુ થયેલું ધબધબાટી બોલાવે જવો એની રીતના. આજ તો હે ને બપોરે અટાણે ગરમી એવી હતી, પુષ્કળ ગરમી હતી, કાંઈ રહેવાતું નહોતું. એ ગરમીને લીધે જ જવા અટાણે ચાલુ થયો વરે. તો જો થોડો છે ને ધીમો પડ્યો તો અત્યારે અમે માંડવીમાં દવા છાંટતા હતા. એક આપણે માર્ગની બાજુનું ખેતર છે એ થોડુંક રેગું, બીજા આ ખેતર રેગા. બપોર પછી જ પાસે છાંટવી હતી તો ત્યાં વરે કમાલીઓ કરે ગયો. કારણ કે જો એ તો છે ને એટલું પાણી અહીં ફરિયામાંથી વેતું થઈ જાય ને તો એ તો જગ્યા છે ને ફૂલ ધરાઈ ગઈ. જો એમાં વેતું થઈ ગયું, એ તો પાણી કાંઈ નથી થમાય. તો એક્સ્ટ્રા અમારે લાઇટ છે, લાઇટ અટાણે ગઈ નથી, કાલે તો વહી ગઈ હતી. કાલે સવારની વહી ગઈ હતી જે સેટ સાંજે 7 વાગે આવી. આજે લાઇટ હતી વાંધો નહીં. બાકી જો આપણે લકીને જવાનું હોય છોડવા, કારણ કે એણે ઉપાડ્યું રાડ્યું એવું. અમે પાછા અટાણે આવ્યા ડીમી, હું ને રાજુભાઈ વ્લોગ શૂટ કરે. કર તું તારે ચાલુ રાખ યાર, મુંજાણો કા અરે કંઈ ન થાય, કર ચાલુ કર. તો આ ભાઈની હે ને ડિમાન્ડ હતી કે મારે પેડા ખાવા, તો હું પેડા લઈને આવ્યો. તો પછી કાંઈ તે ફોન નતો કીધો કે મારે પેડા ખાવા. હું ગામ વટે કહું ને ભાઈને ફોન આવ્યો કે પેડા ખાવા, હાલો તો પેડા લેતા જાય. મેં ડીમને કાઢીએ બેહે, ભાઈને બેહે ને પેડા ખાઈએ. હાથી હારો મજ કાં હોય ભાઈ, રસ્તો ખાલી છે જો. હું તો કાલે આવ્યો હતો, આ થોડીક રીલ બિલ ના તેને થોડીક શૂટ કરવી હતી, પછી હું કાલો આજે ભેગા જઈએ. કાલે ત્યાં આવું વાતાવરણ નહોતું, આજે મસ્તીનું છે, બ્યુટીફુલ. ક્યાં રાજુભાઈ તમારે શાંતિ કી પાણી બાણી સેલ બેલ ને આવી હતી? એ તો હે ને કોઈ ની નથી થઈ, અફસોસ બધાય ને રે ગો. એવું હે? હાલો ભાઈ, આમાંથી કરો મીઠું કરો, ચાલુ હાલો લે કર લે. અમારે હે ને વ્લોગ મરતી હોય, ખાવાનું પછી હોય. ઉભી ગયા બરોબર, આ બાજુ ત્યાં ઉતારવાનું માણસ એક ઉપર લે ને ઉપડે કાં હોય વાતો કરો એવી તો નાની આનાથી મોટી ઉપાડે મારા નાખી દઈએ. આપણે એને ઓંડા ડાયરેક્ટ જવા દઈએ ગોદામમાં, એ એકથી છે ને ઉપાડી ગયા. તો જો આપણી કપાસિયાની ગુણી મૂકી દીધી.
અને હવે આપણે ગાય દોવાનો ટાઈમ થઈ ગયો. અત્યારે તો અમારે કંઈ વરસાદ જેવું છે નહીં, વાતાવરણ એકદમ ક્લીન થઈ ગયું. જાઓ મસ્ત મજાનું હે. બપોરે આવ્યો હતો થોડીક વાર, એ પછી પાછો મહેનત આવી ગયો. પણ તો એ છે ને ગરમી છે, ફૂલ બૂટ ગરમી છે. જોઈએ એવું વધારે તો થાય કે નથી થતું. ચાલો આજનો વ્લોગ અહીં સુધી રાખીએ, મળી હું કાલે. તો આઈ હોપ બધાની દિલથી મારો વ્લોગ પસંદ આવ્યો હોય છે. પસંદ આવ્યો હોય ભાઈઓ તથા બહેનો તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો. બાકી મળી હું કાલે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.